કચ્છ જિલ્લામાં શિક્ષકોના અભાવે શિક્ષણની સ્થિતિ દિવસે ને દિવસે કથળી। હાલ કચ્છ જિલ્લામાં 4700 જેટલા શિક્ષકોની ઘટ છે। રાજ્ય સરકાર દ્વારા કચ્છ જિલ્લા માટે ખાસ ભરતીની જાહેરાત કરી હતી। જાહેરાત બાદ પણ શિક્ષકોની ભરતી કરવામાં નથી આવી। જિલ્લામાં શિક્ષકોની ઘટ મામલે આશાપુરા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા શિક્ષણ અધિકારીને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી। તાત્કાલિક શિક્ષકોની ભરતી કરવામાં આવે તેવી માંગ કરાઈ છે। કચ્છ જિલ્લામાં 1645 જેટલી પ્રાથમિક શાળા આવેલી છે, જેમાં 100 જેટલી શાળામાં એક પણ શિક્ષક નથી, જ્યારે 150 જેટલી શાળામાં માત્ર એક શિક્ષક કાર્યરત છે। જિલ્લામાં 4700 જેટલા શિક્ષકોની ઘટ જોવા મળી છે, જેની અસર વિદ્યાર્થીઓના ભણતર પર થઈ રહી છે। કચ્છ જિલ્લાના 4000 જેટલા સ્થાનિક યુવાનો નોકરીની રાહ જોઈ રહ્યા છે। આગામી દિવસોમાં કચ્છ જિલ્લામાં શિક્ષકોની ભરતી નહીં કરવામાં આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી। લોકોની નીતિ એવી છે, જો કચ્છના લોકો ભણશે તો અમારી પાસે કાંઈક ને કાંઈક સવાલ કરશે। કચ્છ એક એવો જિલ્લો છે કે વર્ષે 1 અબજથી પણ વધારે રેવન્યુ આપી રહ્યું છે, તો એ આ લોકોને રેવન્યુ ગુજરાતને ચાલુ રહે અને કચ્છના લોકો આનો કઈ ભાગ ન માંગી શકે। ક્યારે ન માંગી શકે? જો અભણ હોય તો આ નીતિ ગવર્મેન્ટની સિસ્ટમ એવી છે કે કચ્છના લોકો અભણ જ રહે, ન ભણે એના માટે આ કરી। પણ અમે આવું કરવા નહીં દઈએ। જો જરૂર પડશે તો આવનારા દિવસોની અંદર અમે કચ્છ અલગ રાજ્યની પણ માંગણી કરશું અને જે પણ આંદોલન કરવા પડશે એ કરશું। આ સ્થાનિક ભરતીની જાહેરાત કરી છે, એમાં સ્થાનિક ઉમેદવારો માટે કાંઈ પણ નથી। એમાં માત્ર લખ્યું છે કે જ્યાં નિમણૂક ત્યાં નિવૃત્તિ। તો એના માટે હું સરકારને વારંવાર દોરાવીશ કે પહેલાં પણ કચ્છ જિલ્લા માટે બોન્ડ આવ્યું હતું। એ બોન્ડ 10 વર્ષનું હતું, પણ 5 વર્ષની અંદર બોન્ડ નીકળી ગયો। તો આની શું ગેરંટી કે આ જ્યાં નિમણૂક નિવૃત્તિ છે એ નહીં નીકળી જાય? તો અમે વિનંતી કરીએ છીએ અને કચ્છના ચૂંટાયેલા પ્રતિનિધિઓને પણ અમે વિનંતી કરીએ કે કચ્છમાં સ્થાનિક શિક્ષકોની ભરતી થાય અને વહેલી તકે જે આવનારા બાળકોનું ભવિષ્ય છે એ સુધરે, એના માટે અમે વિનંતી કરીએ।